બોરસદ તાલુકાના દહેમી ગામે આજ રોજ દહેમી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોબાળો મચ્યો હતો. ચૂંટણી અધિકારીની નિમણૂક કરીને અંદાજિત 40,000 થી 50,000 રૂપિયા આપવાનો ઠરાવ કર્યો છે, જે ગ્રામજનો તથા સભાસદોએ તેનો સખત વિરોધ કર્યો છે. બોરસદ તાલુકાના દહેમી ગામે આજ રોજ દહેમી દૂધ ઉત્પાદક સહકારી મંડળીમાં હોબાળો મચ્યો હતો. દહેમીમાં ગ્રામજનો તેમજ સભાસદોનો વિરોધ છે કે ચૂંટણી અધિકારી તથા ચાલુ વર્તમાન કમિટીના સભ્યોની ખુલ્લી મનમાની છે. સભાસદોના પ્રશ્ન છે કે ચૂંટણી અધિકારીએ ચૂંટણીના જાહેરનામા પ્રમાણે ફોર્મ ભરવા તથા લેવાની પ્રક્રિયામાં બેદરકારી કરી છે. અધિકારી સમય કરતા મોડા આવ્યા તેમજ જાહેરનામા કરતા વધારે સમય ફોર્મ લીધા તથા વર્તમાન કમિટીએ સભાસદોને જાણ કર્યા વગર ચૂંટણી અધિકારીની નિમણૂક કરીને અંદાજે 40,000 થી 50,000 રૂપિયા આપવાનો ઠરાવ કર્યો છે, જે ગ્રામજનોએ તથા સભાસદોએ તેનો સખત વિરોધ કર્યો છે. આ જે ચેરમેન કહે છે ફોર્મ વહેંચવાનો અધિકાર મેં અમને આપ્યો છે, વાત સાચી છે? તો તમે ચૂંટણી અધિકારી તરીકે આ અમલ લાયક છો? જો ફોર્મ આપવાનો અધિકાર તમે જો સેક્રેટરી ચેરમેનને આપતા હોય તો તમે ચૂંટણી ના કરી શકો. કાલે ફોર્મ ચેકમાં તમે નંબર એવા આપી જ ના શકે. ફોર્મમાં ક્યારેય નંબર ના આપે સાહેબ. અઢાર સાહેબ તમે તો મારા કરતા ફટ માણસો ફોર્મમાં ક્યારેય નંબર આપી ના શકે. તો દરેક ફોર્મમાં નંબર આપ્યા છે, કેમ આવ્યા? ચૂંટણી અધિકારી તમને કહ્યું છે નંબર આપવાના? એટલે તમે ગેરવ્યાજે આ કામ કર્યું છે. ગામમાં એક શું ઉભો કરવાનું કામ કર્યું છે. રિપોર્ટર વિનીત ટાંક, જનાદેશ ન્યૂઝ, આણંદ.